एक विधानसभा चूंटणी होय के लोकसभाની ચૂંટણી હોય તો એક રાજ્યની અંદર 50 લાખ કલાક એ આપણા જે આખી ટીમ છે એમાં નીકળી જતા હોય છે। સામાન્ય રીતે ચૂંટણી ડિક્લેર થાય એટલે આ બધા જ કામગીરીમાં સામાન્ય નાગરિકોના હિતના કામોને ખૂબ મોટું નુકસાન થતું હોય છે। મોડલ કોડ ઓફ કન્ડક્ટ લોકસભાની ચૂંટણીઓમાં 60 દિવસથી લઈને 85 દિવસની આસપાસના રહેતા હોય। વિધાનસભાની ચૂંટણીઓમાં 45 થી 50 દિવસ મોટા મોટી ચૂંટણીને આયોજનમાં નીકળી જતા હોય। આ બધો જ સમય આપણા ગુજરાતના આખી ટીમના બચી શકે અને લોકોને હજી વધુ લાભ કઈ રીતે આપી શકાય તે માટે અલગ અલગ ચૂંટણીઓ કરવાની બદલે એક સાથે ચૂંટણી થાય તો સામાન્ય નાગરિકોનો સમય બચે। એક વ્યક્તિએ 5 વર્ષમાં 2-3 વાર મત આપવા જવું પડે, ઘરેથી મતદાન કેન્દ્ર તક જવાનું। દરેક ચૂંટણીની અંદર શહેરમાં બધા જ કામો બંધ થતા હોય છે, ઓફિસો બંધ રહેતી હોય છે, વ્યક્તિએ દર ચૂંટણીમાં લાઇનમાં ઊભું રહેવાનું। એટલે આ બધી જ વસ્તુઓમાંથી બહાર નીકળીને વન નેશન વન ઇલેક્શન થાય તો સામાન્ય નાગરિકને, વ્યવસ્થાઓને, લો એન્ડ ઓર્ડરને, સામાજિક જે દરેક ચૂંટણીઓમાં ગામડાઓની અંદર નાની મોટી જે અનબન થતી હોય છે એનામાં બી રોક લાગે। તો સામાન્ય રીતે વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે અને ગુજરાત સંપૂર્ણપણે વન નેશન વન ઇલેક્શનને ટેકો આપે છે અને અમારી સંપૂર્ણ તૈયારીઓ છે કે કેન્દ્ર સરકાર દ્વારા, પાર્લામેન્ટ દ્વારા વન નેશન વન ઇલેક્શનને આગળ વધારશે તો સંપૂર્ણ રીતે ગુજરાત એમાં સહયોગી રહીને આ વિઝનને સંપૂર્ણપણે નીચે સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરશે।